એક બાજુ સરકાર દ્વારા સમગ્ર રાજ્યના અંદર નાના નાના ભૂલકાઓના સારા ભવિષ્ય માટે ઠેર ઠેર નંદઘર પ્રજાના પૈસે બનાવી રહ્યું છે, પરંતુ મોટો સવાલ એ છે કે નંદઘર બનાવ્યા પછી શું એ નંદઘરનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ, એ જોવાની જવાબદારી પણ સરકારની હોય છે. ત્યારે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયરના વોર્ડમાં આવેલું રામદેવનગર 6 નંબરનું નંદઘર કે જે ખોડાનગર પાસે આવેલું છે, એ નંદઘર સંપૂર્ણ બંધ અવસ્થામાં જોવામાં મળ્યું. અને એનાથી પણ વિશેષ એ બંધ નંદઘરના ચારો તરફ ખાલી દાવની બોટલોનો ઢગલો જોવા મળ્યો. એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણનું ધામ એક શિક્ષણનું નહીં પરંતુ નશાનું ધામ બની ગયું છે. અને વડોદરા શહેરમાં જે ભૂલકાઓનું ભવિષ્ય બનાવવા માટે નંદઘર બનાવવામાં આવી રહ્યા છે, એ નંદઘર ક્યાંક ને ક્યાંક આવા અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યો છે. ત્યારે પાછલા દિવસોમાં વડોદરા શહેરના અંદર ગુજરાતના શિક્ષણ મંત્રી આવ્યા હતા. એમને ખુશ કરવા માટે માનીતાઓએ અગાઉથી તૈયાર કરેલા સ્કૂલો પર લઈ જઈને વિઝિટ કરાવડાવી દીધી હતી, પરંતુ સત્યતા એ શિક્ષણ મંત્રીને ક્યાંક ને ક્યાંક જોવા માટે દૂર કરી દેવામાં આવ્યા હતા. ત્યારે પાલિકા દ્વારા બી અને શિક્ષણ મંત્રી પાસે બી અમારી એક જ માંગ છે કે પ્રજાના પૈસે બનેલા આવા નંદઘરોને સુવ્યવસ્થિત રીતે ચાલુ કરી દેવામાં આવે અને બંધ નંદઘરો કે જે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે, ત્યાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરીને અને ભૂલકાઓના ભવિષ્યને અંધકારમાં નાખતા રોકવામાં આવે.